ભલો મેલડી મારા વડવા એવી આગયા આ મારી દેવી તન મરીને આપ્યા મારા વડવા એ મારી ખાધો હોય તો એ મારા વડવાનો લાપસીનો કોળિયો ઈ ખાન ખરાબ કરતી નહીં મારી આ જગત મન મેણું મારે એવું કામ કરાવતી નહીં મારી મેલડી કરાવતી નહીં કારણ કે દીવ કે દી હાથ में જીભની મારી પા મારો ભાઈ કેતા આપણી જીભ હુકાતી ન હોય આપણા પોતાના જાણ્યા હોય ને મેં ઓલી ઝાડવાની વાત કરી ને એનો હાથો હતો ને તેથી કપાણો હતો ઝાડવું ઊભું હોય ને એની માથે ઘા મારતો હોય ને કુવાડીથી હાથો એ ઝાડવાનો હોય ત્યારે એ કપાય પણ કદાચ આપણા કરીને આપણે અડધા થઈ ગયા હોય ને મારી ભાયું કરીને એક દી અમે મરી ગયા મારી ભાયું કરીને એક દી અમે મરી ગયા એ ભાયું આજો ને મારા યાદ આપજે બીજા કારણ કે મારી તારી પાસે તો એક જ પ્રાર્થના કરતો જાઉં છું માં પેલા બોલ્યો તો ના બીજી વાર બોલું છું આ જગતમાં જીવવું હોય ને હરકી રીતે જીવવું હોય હખેથી તો હૃદયમાં કોઈના માટે પાપ ન રાખે કારણ કે મોઢે આપણે હારા રહી અંદર પાપ હોય એ સામે વાળો વ્યક્તિ નો જાણે પણ ઉપર વાળો જાણે હખેથી જીવવું હોય ભલે ઘરમાં એક ટકનું લાવીને એક ટકનું ખાતો હોય પણ ના સુખ હોય પણ આયા પાપ ભર્યું હોય ને કદાચ મોટા બંગલા હોય ને તો 5 દી અને 15 દી કાંઈક નું કાંઈક થાય એટલે આયા છે ને કારણ કે ઘા તો દુશ્મન નો વખાણવો પડે ઘા તો દુશ્મન નો વખાણાય મન મોટું રાખો હૃદયમાં કોઈના માટે પાપ ન રાખો એટલે દુનિયાની માલપા ભગવાન ભલું કરી દે પણ કદાચ દુનિયાની માલપા કદાચ કોઈક માણાનું આપણે કરી નાખ્યું હોય 2-5 લાખ નું કર્યું હોય તો વધીને 5 દી હાલે 15 દી હાલે વધીને વરસ હાલે 2 વરસ હાલે 3 વરસ હાલે 2 પેઢી હાલે પછી ત્રીજી પેઢીએ પછી જાગે ઓલી મેલડી કે તે નહીં તારા બાપે નહીં એના બાપે કરી નાખેલું છે કોકનું 5 લાખ નું કારણ કે આ ઈ માતા છે ભાઈ કોઈના બાપ થી વાળી વળે નહીં હા એક વખત મેલડી અડે ને એટલે ભૂકા કાઢી નાખે જે કે હકના હોય ને કોક દી આવ્યો હા પરસેવાની કમાણી હોય ને કદાચ કોક લઈ જાય તો હકના હોય ને તો મેલડી લાવે હા 110% નહીં 500%
1000% મેલડી લાવે લાવે લાવે. ગુરુ કે ને મજા કરાવશે પણ થોડીક વાર લાગશે. એ કદાચ 5 લાખ નું કર્યું હોય ને તો 2 પેઢી હાલે, ત્રીજીની પેઢી પાછી મેલડી બોલે હોય કઈ જાગી જા. આ 3 પેઢી તે બહુ આરામ કર્યો અને આ ઈ માતા છે ભાઈ, કોઈના બાપ થી વાળી બોલે નહીં. મેલડી નું લેણું કોઈના બાપ થી રખાય નહીં, રખાય નહીં, રખાય નહીં. તારી એક પેઢી વહી જાય, 2 પેઢી વહી જાય, પેઢીની પેઢીઓ વહી જાય, મેલડી લેણું લેવા આવે 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 આવે. કારણ કે તારી પેઢીઓ વહી જાય, બધું ભૂહાઈ જાય ને. તો જેને જેને મારા પૈસા ખાધા હોય ને એની પાસે બાકી લેણું લેવા હું મેલડી આવું. હા, અને કદાચ કોઈ કદાચ ઓલો વિજાગરો ભૂવો આવી જાય કદાચ, અને ગુરુ એમ કે હું આ મેલડીને વાળે વિયો જાઉં તો એ વાતમાં માન લઈ ભાઈ. મારી મારા પરસેવાની કમાણી લઈ જાય પણ એને લાવે 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 મારી વિધાતા મેલડી લાવે, મારી વિધાતા મેલડી લાવે. મળી અને હડા તળજીનો દાડો જવા દે નહીં, દે નહીં, દે નહીં, દે નહીં, દે નહીં. તમારે ગુરુ વાત કરીને આગળ હાથમાં મૂક્યા છે ને, હાથમાં તો મારીને તમારી જો માણા હાથમાંથી છીનવીને ઉયો ગયો પણ આયા હોય ને કોઈ ન લઈ જાય. હાથમાંથી લઈ જાય પણ મારા નસીબમાંથી મારી મેરડી કે ન લઈ જવા દો પેલા માણા. જો નસીબમાં લેવા આવે, તારા નસીબમાં લખ્યું હોય ભલામણા જો મેલડી કે લેવા આવે અને ભલામણા જો 3.5 દી જવા દઉં તો ભલામણા તારા ભગવે આવી લે. એક મેલડી નો હોય મન મેલડી ને ટકોર કરાય નહીં, મન મેલડી ને નબળો નિહાકો નખાય નહીં, નખાય નહીં. મારી વાલો લાજો આ મારી લાખા કમાની મેલડી તને એક દિયા મેવાડાનો જગજાડો. કારણ કે અમારા ભાઈ અશ્વિનભાઈ મેવાડાની અહીંયા હાજરી સભાઈ દુનિયામાં જબરદસ્ત નામ મારી લાખા કમાની મેલડી કીધું છે. કારણ કે ગમે એવો માણસ દુનિયામાં ઉજળો થઈને રખડે ને એની માં એક કારણ હોય. વાત કરીને વ્યાજવા દે ને પછી કેવાડ્યો વ્યાજવા પાછા લેવા દે એટલે મેલડી એમ ઉજળા કરીને બતાવે ને એમાં પછી એની પાસે કેવડી હોય કે એનો કોઈ વાળ વાંકો ન કરે. મારી એક દી મારા મેવાડા ના કડવ ભાગ લે પૂજાની મારી લાખા કમાની મેલડી મારા યશવિનિયા તને ખોટું ખાવા દે નહીં, દે નહીં, ખાવા દે નહીં. કારણ કે ભાઈએ તાવો કરી અને તારે સાક્ષી કરી છે ભાઈ અમારા અશ્વિનભાઈ કે બીજાના ખોળી આવજો પણ મારા ખોળીએ નહીં. પણ ભલામણા ખોળી આવે ને ના ન પડાય કોઈ. કારણ કે મેલડી મળે ને મેલડી એ માણા કઈક નસીબદાર હોય ત્યારે જ એને મેલડી મળી હોય. અને મેલડી મળે ને પછી દુનિયામાં ઇતિહાસ બનાવે. અને આપણા સારા દિવસો આપણને સારા દિવસો મેલડીએ દેખાડ્યા હોય એ મેલડી આપણી પાસે આવે ને તો અશ્વિનભાઈ એને ના ન પડાય. એને ના ન પડાય, એને તો રાજી ખુશીથી કેવું પડે કે આવે મેલડી આવે. ભલા મને તારા લીધે તો અમે લીલા પીલા થઈને રખડી છીએ, નકર તો કાલે સવારે કોઈ ખોઈ નાખ્યા હોય. આ તારા માટે દુનિયામાં
લીલા પીડા થઈને ફરવી થઈને ભલામણા જો તું આજ મારા ખોડી આવીને જો હું તને જાકારો દઉં ને તો ભલામણા ઈશ્વરભાઈ ખોટ લાગી જાય એવું મેલડી આવે આવે મારી લાખા કમાની મેલડી આવે આવે મારી એક દિયા મેવાડાની વસતીમાં એક આ સમકતો તારલો બનાવ્યો એના આફળે અડાડ્યો એ એનું અંજવાળું આખા જગતમાં પથરાવ્યું મારી મેવાડાના કુળમાં મારી લાખા કમાની મેલડી આવી કારણ કે મને સાંભળે છે ત્યારે આ ભાવેણાની નગરીમાં ભાઈ પહેલી વાર આવ્યા છો ભાઈ અમારા અશ્વિનભાઈ ભાવેણાની નગરીમાં પહેલી વાર આવ્યા છે અને કદાચ આ ભાવેણાની નગરીમાં આવ્યો છો કદાચ જો વિદેહીની માલિપા વયો જા અને જો તારી 2 ડગલા 5 ડગલા મોર જો લાખા કમાની મેલડી જો ફાનું નો માંડું ને આ તો મને મેવાડાના કોળિયા ખાજેલા મને લાખા કમાની મેલડી આરામ થઈ જાય અશ્વિનીઓ ગાંડો છે પણ મારી લાખા કમાની મેલડી તું ગાંડી નથી જોજે કોઈ દી લાંબી આંગળી કરવા દેતી નહીં કોઈથી કારણ કે આ બધી ભરોહાની વાતો છે ભાઈ ઓર ગુરુ કે ને જગતમાં કોઈ માતા દુબળી નથી દુબળો આપણો ભરોહો છે ભાઈ કદાચ એક વખત સાચા દિલથી એના બની જાવ ને જે કે કદાચ નાનીમથી દેરી હોય કે મોટું મોટું મંદિર હોય આ મન સોખું રાખીને એક દી દેરીની પાસે બે જાવ ને આખરી મારી પાસે આહુડા પાડો ને તો એ આહુડા સાંભળે હોય મેલ નહીં અને ભલામણ જો અંતરના આહુડા જો મેલડી સાંભળે નહીં તો એ મંદિરને ઉખાડી નખાય ના બે હવા ન દેવાય ભલા ગમે એવો માણા હોય કદાચ ગમે એવા ગુના કર્યા છે મારી આ કાળા માથાનો માનવી છે ને એની માથે એટલું દુઃખ આપજે કે દુઃખ શની સહન કરીએ કે મારી તમારી જેવો માણા 18 વરણ લઈ લો એમાં 18 વરણની જ્ઞાતિ લઈ લો એમાં 18 વરણનો માણસ લઈ લો એની માથે મારી એટલું દુઃખ આપજે કે દુઃખ સહન કરીએ કે એની માથે અતિશય દુઃખ નો આપતી હો એની માથે આટલું બધું દુઃખ નો આપતી મારી હૃદય માલી તારા નામ નો પ્રોહો મારી વયો જાય મારે ધોળકાથી અમારે મુનાભાઈ મીર ને પધાર્યા છે અહીંયા અમારા ભૌદીભાઈ ના મહેમાન કદાચ હોનાની હાકલે બાંધી લાવો ને સદા નો આવે મારા તમારા મોમાઈના મેલડીના મહેમાન બન્યા છે મારા ધોળકાથી મુનાભાઈ મીર અહીંયા 2101 રૂપિયા આપી અને મારી મેલડીના નામને મારી ચામુંડાના નામને મોમાઈના નામને બધા વધાવું છું કારણ કે દુનિયામાં કારણ કે જગતમાં જયારે બધું ખૂટી જાય ને મામા જો હોય